સારી ક્વોલિટીની ગુડ ક્વોલિટીની ફર્ટિલિટી દવાઓ સારવારના પરિણામ પર પ્રભાવ પાડી શકે, એટલે કે રિઝલ્ટ તેનું પડી શકે દવાઓનું? ચોક્કસપણે એમ આપણે ગુજરાતીમાં કહેવત છે મિત્તલબેન કે અન્ન એવો ઓળકાર. એનો મતલબ એવું થાય કે આપણું જે શરીર છે એની અંદર આપણે જે પણ વસ્તુ નાખીએ છીએ આપણું શરીર એ જ પ્રમાણે એનો પ્રતિસાદ આપે છે એમ. તો જે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ છે એ ઘણા બધા સંશોધન પછી જ માર્કેટમાં આવતી હોય છે. અને જે ઉચ્ચ પ્રકારની જે ગુણવત્તાવાળી દવાઓ છે એ દવાઓ મોટે ભાગે એવી રીતના બનાવવામાં આવતી હોય છે કે જેનાથી આપણા શરીર એનો સ્વીકાર ઝડપથી કરે છે. આ દવાઓ ઓછા ડોઝમાં પણ વધારે સારી અસર આપે છે. વધતા જો ઉચ્ચ ગુણવત્તાવાળા જે ઇન્જેક્શન્સ છે એના જે હોર્મોન્સ વાપરવામાં આવે છે એ હોર્મોન્સ માનવ શરીરની અંદર કુદરતી રીતે સ્ત્રાવ થતા હોર્મોન્સના બાયોસિમિલિયર અથવા તો સેમ ટુ સેમ હોય છે એમ. તો એવા ઇન્જેક્શન્સ જ્યારે લેવામાં આવે ત્યારે ઓછા ડોઝમાં વધારે સારી ક્વોલિટીના બીજ આપણને પ્રાપ્ત થાય છે. અને આવા બીજથી જે ગર્ભ બનાવવામાં આવે છે એ પણ ઉત્તમ ગુણવત્તાના હોય છે. અને એનાથી આપણને ટેસ્ટ ટ્યુબમાં સફળ થવાની શક્યતાઓનો દર સામાન્ય કરતાં પણ ઘણો વધારે હોય છે અને મહદઅંશે આવા કેસમાં આપણને સફળતા મળતી હોય છે. તો ઉચ્ચ ગુણવત્તાની દવાઓ લેવાથી આપણને આપણા શરીરમાં સાઈડ ઇફેક્ટ પણ ઓછી થાય છે અને આપણું શરીર એનો સ્વીકાર પણ ઝડપથી કરે છે, કેમ કે આપણે એમાં ઓછો ડોઝ લેવો પડે છે અને એની વધારે સારી અસર આપણને મળે છે.